હેલો નમસ્કાર મિત્રો। આગળના વિડીયોની અંદર આપણે શંકુ અને અર્ધગોલકના આકારથી બનેલા કોઈ પણ આકારનું આપણે પૃષ્ઠફળ મતલબ એનું ક્ષેત્રફળ શોધ્યું કે કઈ રીતે શંકુ અને અર્ધગોલકનું કોમ્બિનેશન વાળું શોધી શકાય। આમાં આપણે આ વિડીયો આ એક્ઝામ્પલની અંદર આપણે કોઈ સમઘન માટે અને કોઈ અર્ધગોલક માટે પૃષ્ઠફળ કઈ રીતે શોધી શકાય તે આપણે અહીંયા જોવાનું છે કે જ્યારે કોઈ સમઘન અને અર્ધગોલક આપેલું હોય ત્યારે તેનું ટોટલ પૃષ્ઠફળ આપણે કઈ રીતે શોધવું તે આપણે આ વિડીયોની મારફત જોવાનું છે। તો તમે જુઓ વિડીયો કે આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે કઈ રીતે મેં એનું સમઘનનું ક્ષેત્રફળ અને અર્ધગોલકનું ક્ષેત્રફળ બેયનું કોમ્બિનેશન કરી અને ટોટલ ક્ષેત્રફળ 100 પીસ માટે શોધ્યું છે। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે અહીંયા પહેલાં આપણે જોયું હતું કે શંકુ અને અર્ધગોલકનું ટોટલ ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધી શકાય। આ એક્ઝામ્પલમાં આપણે જોવાનું છે કે સમઘનનું અને અર્ધગોલકનું ક્ષેત્રફળ કોમ્બિનેશનવાળું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધી શકીએ। તો સિમ્પલ, સૌથી પહેલાં આપણે સમઘનનું કુલ ક્ષેત્રફળ, કેમ કે આપણે આ સમઘનનું ટોટલ પૃષ્ઠફળ કેટલું થાય તે આપણે શોધવાનું અહીંયા કીધું છે 100 પીસ માટે। તો આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ પહેલાં શોધી લઈએ। તો 6 ઇન્ટુ બાજુનું માપનો સ્ક્વેર, કેમ કે 6 બાજુ હોય અને 6 બાજુ ગુણ્યા બાજુનો વર્ગ, તો 6 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 150 સેન્ટીમીટર વર્ગ। આ સમઘનનું કુલ પૃષ્ઠફળ મળી ગયું આપણે કે સમઘનનું ટોટલ પૃષ્ઠફળ કેટલું છે। અહીં અર્ધગોલક ના પાયાના ક્ષેત્રફળ નો સમઘનના કુલ પૃષ્ઠફળમાં સમાવેશ થઈ જાય છે। અહીંયા આપણે ટોટલ પૃષ્ઠફળ એટલે મતલબ અર્ધગોલકનું જે પાયાનું ક્ષેત્રફળ છે તેમાં ટોટલ કુલ ક્ષેત્રફળ સમઘનનું પણ સમાવેશ થઈ જાય છે। તો અહીંયા શું છે, 100 પીસનું પૃષ્ઠફળ, આપણે 100 પીસનું પૃષ્ઠફળ જોઈએ છે તો 100 પીસનું પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ સમઘનનું પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ ટોપમાં સમઘનનું કુલ પૃષ્ઠફળ માઇનસ અર્ધગોલક ના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, કેમ કે આપણે 100 પીસનું ક્ષેત્રફળ જોઈએ છે તો સમઘનનું ટોટલ પૃષ્ઠફળ છે તેમાંથી અર્ધગોલકનું જે વર્તુળાકાર આધાર છે તેનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એમાં પ્લસ કરવું પડશે, ત્યારે આપણે 100 પીસનું પૃષ્ઠફળ મળશે। સિમ્પલ આ રીતે હોય। આ રીતે તમે કરો, સમઘનનું ક્ષેત્રફળ માઇનસ અર્ધગોલક વર્તુળાકારનું ક્ષેત્રફળ માઇનસ અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઉમેરો તો તમને 100 પીસનું પૃષ્ઠફળ મળે। તો સમઘનનું પૃષ્ઠફળ કેટલું છે, 150 માઇનસ વર્તુળાકારનું ક્ષેત્રફળ πr વર્ગ માઇનસ અને આ 2πr વર્ગ પ્લસ, તો 2πr વર્ગ કેન્સલ થાય તો 1πr વર્ગ વધશે સેન્ટીમીટર વર્ગ। તો 150 પ્લસ પાઈની કિંમત 22/7, આર છે, આરની વેલ્યુ છે 4.2/2 ઇન્ટુ 4.2/2 સેન્ટીમીટર વર્ગ। આને તમે સોલ્વ કરો તો 150 પ્લસ આ 22/7 એને સોલ્વ કરો તો તે 13.86 સેન્ટીમીટર વર્ગ આવે। તો ટોટલ થાય 163.86 સેન્ટીમીટર સ્ક્વેર। આ તમે સમઘનનું અને અર્ધગોલકનું ક્ષેત્રફળ જ્યારે કોમ્બિનેશનમાં આપેલું હોય તો તમે તેનું પૃષ્ઠફળ કઈ રીતે શોધી શકો તે આ હતો એક્ઝામ્પલ। તો તમે કઈ રીતે જુઓ સિમ્પલથી શોધી શકો।